શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પવિત્ર શ્રાવણ માસની પારાયણની આ પૂર્ણાવતીમાં છેલ્લા 3 દિવસની આ પારાયણ ગુરુજી નહીં ભૂલીએ તમને. તેમાં પ્રથમ દિવસે આપણે જોયું કે ભગવાન અને સંતની જે સ્મૃતિઓ છે તે પરમ હિતકારી છે અને કોઈ પણ વ્યક્તિ એ પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિઓ એ ભૂલી શકતી નથી. એવી જ રીતે વ્યક્તિ ઉપરાંત પણ વિશ્વ પણ સંતનું ઋણ ક્યારે ચૂકવી શકતો નથી. પણ વિશ્વ અને વ્યક્તિ એ દેખીતી છે, વિઝિબલ છે, દૃશ્યમાન છે. એ આજે છે ને કાલે નથી. પણ તેનાથી પણ ઊંડું જે ઇનવિઝિબલ અદૃષ્ટ જે શક્તિ છે એ આધ્યાત્મ છે. પ્રમુખ સ્વામી મહારાજનું જે જીવન હતું એ એટલું ઊંડું આધ્યાત્મિક હતું કે આધ્યાત્મિક જગત પણ પ્રમુખ સ્વામી મહારાજનો સ્મૃતિઓ ભૂલી શકશે નહીં. એવરીથિંગ દેટ પ્રમુખ સ્વામી ડીડ હેડ અ સ્પિરિચ્યુઅલ પર્પસ. અને સ્પિરિચ્યુઆલિટી એટલે શું? તો એક વાત વિચારકો કહે છે કે સ્પિરિચ્યુઆલિટી જેનરેટ્સ બિલીફ્સ. આધ્યાત્મિકતા છે એ વ્યક્તિના વિચારો અને ખ્યાલોનું એક કારણ છે. બિલીફ્સમાંથી માણસનું બિહેવિયર ઉત્પન્ન થાય છે અને બિહેવિયર વારંવાર થાય એના ઉપરથી બીઇંગ. ફ્રોમ બિલીફ્સ યુ ગેટ બિહેવિયર, ફ્રોમ બિહેવિયર યુ બીકમ અ બીઇંગ, અને બીઇંગના કારણે જ તમારા બિલીફ્સ એ વધુ મજબૂત બને છે. સહેલી ભાષામાં જો જોવું હોય તો વિચારોથી વ્યક્તિ વર્તન કરે છે અને વારંવાર એક પ્રકારનું વર્તન કરવાથી વ્યક્તિત્વ ઉત્પન્ન થાય છે અને જેનું જેવું વ્યક્તિત્વ એના આધારે જ વિચારો ઉદ્ભવે છે. તો જોઈએ કોઈકનું વ્યક્તિત્વ હકારાત્મક હોય તો એના સર્વે વિચારો પોઝિટિવ જ હોય છે. કોઈનું નકારાત્મક હોય તેના સર્વે વિચારો નેગેટિવ હોય છે અને કોઈનું વ્યક્તિત્વ આધ્યાત્મિક હોય તેના સર્વે વિચારો સ્પિરિચ્યુઅલ હોય છે. એમ પ્રમુખ સ્વામી મહારાજે જે આધ્યાત્મિક વિશ્વની અંદર જે પ્રદાન કર્યું છે એ આધ્યાત્મિક વ્યક્તિત્વનું જે કાંઈ સ્વામીશ્રીએ કર્યું છે, ધ બેસિક રૂટ વોઝ સ્પિરિચ્યુઆલિટી. અત્યારે જ્યારે વિશ્વની અંદર આપણે જોઈએ તો એક વાત વહેતી થઈ છે કે કોઈ પણ પ્રોડક્ટ તમે બહારે પાડો એની વિપુલ સંખ્યામાં હોય તો આપોઆપ વિશ્વમાં છવાઈ જાય છે. પણ હવે દુનિયાની અંદર ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી ઉપર વધારે ધ્યાન રાખવામાં આવે છે. એક બહુ જ મોટા ઉદ્યોગપતિ અમારી પાસે આવ્યા હતા અને એને કીધું કે સ્વામી, અમે જે પ્રોડક્ટ બહારે પાડીએ છીએ એ એટલો પરફેક્ટ અને ક્વોલિટી કોન્શિયસ હોવો જોઈએ કે દર 10 માણસે અમે ક્વોલિટી કંટ્રોલર રાખીએ છીએ, કારણ કે અત્યારની દુનિયાની અંદર ક્વોલિટી વહેંચાય છે, ક્વોન્ટિટી નહીં. પણ એના ઉપરાંત પણ તમે ઉપર જુઓ તો થોડા સમય પહેલાં અમે અમેરિકા હતા અને અમેરિકાની અંદર સેલ્સ ફોર્સ કરીને બહુ જ મોટી કંપની છે. ટૂંકા સમયની અંદર એનું જે ઇન્ટરનેશનલ જે નેટવર્થ એ એપલ જેવી મોટી મોટી કંપનીની હરોળમાં આવવાની શક્યતા છે. આ સેલ્સ ફોર્સના જે માણસો છે અને એના જે ઓનર છે એને એવો વિચાર કર્યો કે વ્યક્તિ અમારે ત્યાં કામ કરે છે એ સ્વેચ્છાથી વિથ વોલન્ટરી સ્પિરિટ, પગાર તો મળે પણ એની અંતરની ભાવના હોવી જોઈએ. તો ભાવના માટે એને શું કર્યું કે કોઈ પણ ત્યાં માણસ કામ કરતો હોય એ અન્ય, એ પછી પોતાના ચર્ચમાં હોય કે કોઈ ધર્મમાં હોય કે પોતાના નાના મોટા નેબરહુડની
અંદર કોઈ પણ એ પોતે વોલન્ટરી સેવા કરે તો એનો મેચિંગ પગાર આ સેલ્સ ફોર્સ કંપની આપે છે. એટલે શનિ રવિ કોઈ મંદિરમાં સેવા કરે તો એનો પગાર પણ આ સેલ્સ ફોર્સ અમારે ત્યાં કામ કર્યું એવી રીતે આપે. તો વ્યક્તિ જ્યારે સ્વૈચ્છિક સેવામાં જોડાય તો જ્યારે 5 દિવસ એને ત્યાં કામ કરે પણ ડબલ બળથી અને બમણી એનર્જીથી કરી શકે. આવા વાતાવરણની અંદર માઇન્ડફુલનેસ કહેતા કે મન સ્થિર કરવાના વાતાવરણની અંદર એટલી બધી એની પ્રગતિ થઈ છે કે જ્યારે અમે એના અધિકારીઓને મળવા ગયા ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે એક માણસ અમને મળવા આવ્યા અને અમે જ્યારે એને પૂછ્યું કે ભાઈ તમારી પોઝિશન શું, તો એને કીધું કે સ્વામી કે અત્યાર સુધી દુનિયાની અંદર ક્વોન્ટિટી અગત્યની હતી, એના પછી ક્વોલિટી અગત્યની થઈ, પણ અમે અહીંયા એવું માનીએ છીએ કે ઇક્વોલિટી એ ક્વોલિટી કરતાં પણ વધારે અગત્યની છે. કે હું ઇક્વોલિટી ઓફિસર છું. ઇક્વોલિટી ઓફિસર એટલે કે કોઈને અમારે ત્યાં કામ કરતા લોકોને એવું થવું ન જોઈએ કે અહીંયા અન્યાય થઈ રહ્યો છે. એ પછી જ્ઞાતિ, જાતિ, ધર્મ, રંગ એ કોઈના આધારે જો વાતાવરણ ન્યાયિક હશે તો કામ કરવાનું જોશ વધશે અને અમારી જ કંપનીની પ્રગતિ થશે. પહેલી જ વાર મેં આ જોયું. પણ એના ઉપરાંત પણ જ્યારે પ્રમુખ સ્વામીના દર્શન કરવા બહુ જ નામાંકિત કંપની હ્યુલેટ પેકાર્ડના વાઇસ પ્રેસિડન્ટ એ સ્વામીના દર્શન કરવા આવ્યા, વ્યોમેશભાઈ જોશી, અને ભાવનગરમાં દર્શન કરતા હશે તે વખતે એમની જોડે એક અમેરિકન ભાઈ જેનું નામ ફ્રેન્ક હતું. એ સતત વ્યોમેશ જોશી જોડે ભેગા ને ભેગા જ રહે. મને આશ્ચર્ય થયું કે આ કોણ છે, તમારા સેક્રેટરી છે કે શું છે, તમારી મિટિંગોમાં ભેગા, વાતચીતમાં ભેગા, કાંઈક આપણે ચર્ચા કરતા હોય તોય ભેગા, એટલે કરે છે શું? ત્યારે આપણને જાણ થઈ કે સ્વામી આ અમારા સ્ટેબિલિટી સેક્રેટરી કહેતા કે મૂડ મેનેજર છે. મૂડ મેનેજર એટલે એ કે અમારી કંપનીને ખબર છે કે હું કોઈ પણ નિર્ણય લઉં એ હજારો માણસને અફેક્ટ થાય અને મિલિયન્સ ઓફ ડોલર્સનો એનો સવાલ હોય છે, તો મારો મૂડ પરફેક્ટ હોવો જોઈએ નિર્ણય લેતા પહેલાં. કદાચ મારે ફોન આવ્યો હોય ને કોઈકની જોડે મારે ઊંચા સાથે બોલાબોલી થઈ હોય તો તરત આ મને ફ્રેન્ક કે લુક વ્યોમેશ, ધ્યાન રાખજો, શાંતિ રાખજો, આગળ કંઈ કરવાની જરૂર નથી, ધીરજ રાખજો. કદાચ મારા ઘરના માણસ જોડે કાંઈ જીબાજોડી થઈ હોય, કદાચ કોઈ દુઃખ થાય એવો પ્રસંગ બન્યો હોય, કદાચ હું ફ્લાઇટ લેવા ગયો હોય ને ચૂકી ગયો હોય ને મારું મન બગડ્યું હોય, તો પણ મારું મન સાચવવા માટે એક વ્યક્તિને હજારો ડોલરનો પગાર આપીને પણ કંપની રાખે છે. વ્યક્તિનો મૂડ પરફેક્ટ હોવો જોઈએ. એટલે જેમ ક્વોન્ટિટી અગત્યની હતી એમ ક્વોલિટી કરતાં વધારે અગત્યની ઇક્વોલિટી, એના કરતાં વધારે અગત્યની સ્ટેબિલિટી. પણ થોડાક સમય પહેલાં અમે દુબઈ હતા અને કસ્ટમના અધિકારીઓને અમે મળતા હતા. પોર્ટ્સ ઓથોરિટીના આપણું ત્યાં મંદિર બને છે એના લીધે બહુ જ સારી ચર્ચા થઈ, વાતો કેવી રીતના, અને ખૂબ પ્રેમથી તમામ પ્રકારે સહકાર આપવાની સૌ અધિકારીઓ અમને વાત કરી. પણ મિટિંગ પતી પછી એક વ્યક્તિ મારી પાસે નજીક આવ્યો અને એને કીધું કે સ્વામીજી, હિયર ધીસ ઇઝ માય કાર્ડ અને આઈ એમ ધી હેપીનેસ ઓફિસર અલોટેડ ટુ યુ. એટલે મને વિચારો, હેપીનેસ ઓફિસર? એ કે યસ, ઇટ્સ માય જોબ ટુ કીપ યુ હેપી. તમને કંઈક પ્રશ્ન થાય, તમને કંઈક વાંધો આવે, તમારે કંઈક કામ અટક્યું તો હું એ બધું કામ ધ્યાન રાખીશ. હેપીનેસ ઓફિસર કે કોઈ પણ વ્યક્તિ અમારા ડિપાર્ટમેન્ટ જોડે કામ કરે એનું સુખ અને આનંદ જળવાવો જોઈએ. એ દેશની અંદર હેપીનેસ મિનિસ્ટ્રી છે. જે કાંઈ થાય એ સુખ રૂપે બધું કાર્ય થાય એવું ધ્યાન રાખવા માટે. તો સ્ટેબિલિટી કરતાં પણ અંતે વ્યક્તિ હેપી હશે તો એ સંપૂર્ણ રીતે આગળ વધે છે. પણ એ બધાના પાયાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર કહેતા કે સર્વનો આધાર શું છે? તો સ્પિરિચ્યુઆલિટી, કહેતા કે આધ્યાત્મિકતા. કલામ સાહેબે જ્યારે ભારતના વિકાસનો આખો નકશો પ્રમુખ સ્વામી સામે ધર્યો ત્યારે પ્રમુખ સ્વામીએ શું કીધું કે સાહેબ, આ 5 મુદ્દામાં એક છઠ્ઠો ખૂટે છે, ફેઇથ ઇન ગોડ, કહેતા કે ભગવાનમાં શ્રદ્ધા, આધ્યાત્મિકતા. પ્રમુખ સ્વામીનો કોર એલિમેન્ટ હતો આધ્યાત્મિકતા. આખો સંસ્થાનો એમને વિકાસ કર્યો, વિશ્વની અંદર જે કાંઈ કાર્ય કર્યા અને
વ્યક્તિગત લોકોને મળીને પણ જે અનુભવો આપ્યા એ બધાનો બેઝ હતો સ્પિરિચ્યુઆલિટી. એકવાર એક સંતે આનંદ અને મજાકમાં પ્રમુખ સ્વામીને કહ્યું કે જ્યારે અવારનવાર મોટા માણસો, કોઈ નેતાઓ અને અધિકારીઓ પ્રમુખ સ્વામીને મળવા આવે અને જ્યારે સંસ્થાનું કામ જોવે અને એટલા બધા ખુશ થઈ જાય, ભાવ વિભોર થઈ જાય અને વારંવાર કહે છે કે સ્વામી, તમને આખા દેશનો વહીવટ સોંપ્યો હોય, તમને આખા અમારા ડિપાર્ટમેન્ટનું કામ સોંપ્યું હોય, તો તમે પળવારમાં સારામાં સારી રીતે કરી શકો એમ છો અને ખાસ અમને આશીર્વાદ આપતા રહેજો. એટલે સંતે બહુ આનંદથી સ્વામીને કહ્યું કે બાપા, જો આપ કદાચ વડાપ્રધાન બનો તો હું નાણાપ્રધાન બનીશ. હસતા હસતા સ્વામીએ તરત કીધું, સ્વામી કે માળા પ્રધાન બનો. માળા પ્રધાન બને એનાથી જ કામ થાય છે. અક્ષરધામનો એટેક થયો અને સૌ કોઈ દુઃખી હતા અને બધાના મનમાં એમ હતું કે સ્વામી આ શું થશે, કેમ થશે, ક્યારે પતશે અને આપણો એવો શું ગુનો કે વાંક કે આપણા ઉપર એટેક થાય. તે વખતે હું પોતે જ ત્યાં ખૂણામાં માળા લઈને બેઠો હતો અને માળા ફેરવતો હતો. સ્વામી એકદમ આવીને હસતા હસતા મને કહે, સ્વામી કે બસ એ જ કરવા જેવું છે, એમાં જ સુખ શાંતિ છે. આટલી મોટી સંસ્થા, આટલો બધો વિકાસ કર્યા પછી ધ એન્ડ રિઝલ્ટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. અને આ સમજવા જેવું છે. પ્રમુખ સ્વામી મહારાજે આધ્યાત્મને પોષણ કરવા માટેના જે 3 મુખ્ય પાયા છે એને સંપૂર્ણ હી રીડિફાઇન્ડ એન્ડ રીજેનરેટેડ. કેવી રીતે? તો મંદિરો, 1200 મંદિરો બનાવ્યા. શાસ્ત્રો જે આધ્યાત્મ અને આધ્યાત્મિક જગતના પાયામાં છે, પ્રમુખ સ્વામીએ શાસ્ત્ર અભ્યાસ તો કરાવ્યો પણ નવા શાસ્ત્રની પણ રચના કરાવી. અને સંતો, જે પ્રકારના સંતો સુશિક્ષિત, સંસ્કારી અને જે સમાજની સાથે ચાલીને સમાજને સુધારી શકે એવા સંતો સ્વામીએ 1200 સંતો પ્રમુખ સ્વામી મહારાજે કર્યા. તો કેટલું મોટું પ્રદાન છે. પણ એ બધું વિઝિબલ છે. પણ એમાં ઇનવિઝિબલ સ્વામીશ્રીનું કોન્ટ્રીબ્યુશન શું છે? કહેતા કે આધ્યાત્મિકતા એ મંદિરોની સીમિત રહી નહીં. એમને ઘરે ઘરે જઈને ઘર મંદિરો કરાવી અને ઘરને મંદિર બનાવ્યા છે. ગુણો અને સદ્ગુણો એ શાસ્ત્રમાં સીમિત રાખ્યા નથી. દરેકના જીવન શાસ્ત્ર સમા પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યા છે. અને સંતોની સાધુતા એ કેવળ ભગવાધારી પાસે એક મોનોપોલી રાખી નથી, પણ ગ્રહસ્થ, શ્વેત વસ્ત્ર ધારણ કરેલા સદગ્રહસ્થ અને સત્સંગીઓના જીવનની અંદર પણ સાધુતાના ગુણ પ્રમુખ સ્વામી આપ્યા છે. આધ્યાત્મિકતા એમણે મંદિર, શાસ્ત્ર અને સંતોને સીમિત રાખી નથી, બટ હી ટુક ઇટ ટુ એવરી હોમ એન્ડ એવરી હાર્ટ. પ્રમુખ સ્વામી મહારાજ એક જગ્યાએ બેઠા હોય અને લાખો માણસો એમને દર્શન કરવા આવતા હોય અને એવી રીતે એમને ગુરુનું જીવન જીવ્યા નથી, પણ સમાજમાં રહી, વિચરણ કરી, નાના મોટો પ્રશ્ન જેનો કોઈનો હોય એને સમાધાન આપી પ્રમુખ સ્વામી મહારાજે આ આધ્યાત્મિકતાનો વિકાસ કર્યો છે. હી મેડ સ્પિરિચ્યુઆલિટી એક્સેસિબલ, સર્વગ્રાહ્ય. હી મેડ સ્પિરિચ્યુઆલિટી એક્સેપ્ટેબલ, સર્વસ્વીકૃત. He made spirituality practical, જીવન ઉપયોગી. He made spirituality purposeful, જીવનલક્ષી. આધ્યાત્મિકતાનું પ્રમુખ સ્વામી મહારાજે એક જીવંત સ્વરૂપ આપી અને લોકોના જીવનનો ઉદ્ધાર કરવા માટે સ્વામીશ્રીએ પોતાનું જીવન પસાર કર્યું છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે people will forget what you speak. People will forget what you did, but people will never forget how you made them feel. લોકો તમે જે બોલો છો એ ભૂલી જશે અને તમે જે કાંઈ કાર્ય કર્યું છે એ પણ ભૂલી જશે, પણ તમે એને કેવી અનુભૂતિ કરાવી એ ક્યારેય ભૂલી શકતા નથી. પ્રમુખ સ્વામી મહારાજના સંસર્ગમાં આવેલા લોકોને જે અનુભૂતિ થઈ છે એના કારણે એ વારંવાર પ્રમુખ સ્વામી પાસે આવતા અને પ્રમુખ સ્વામી મહારાજને ઝંખતા. જ્યારે પ્રશ્ન પૂછાય છે કે વાય ડુ મિલિયન્સ કમ ટુ પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ વાય આર ધે સો કમિટેડ ટુ હિમ,
કે લાખો માણસો પ્રમુખ સ્વામી પાસે કેમ આવે છે અને લાખો માણસો પ્રમુખ સ્વામીને કેમ સમર્પિત થાય છે? તો એનો જવાબ બહુ સહેલો છે. બિકોઝ હી વેન્ટ ટુ મિલિયન્સ એન્ડ હી ઇઝ સો કમિટેડ ટુ ધેમ. કારણ કે લાખો માણસના ઘર આંગણે અને એના હૃદય સુધી પ્રમુખ સ્વામી મહારાજ પોતે પહોંચ્યા છે અને પોતે એ સૌને એટલા સમર્પિત હતા, તેથી લાખો એમને સમર્પિત થયા છે. પ્રમુખ સ્વામીનું જીવન એટલું આધ્યાત્મિક, એટલું નિસ્વાર્થી હતું, એટલું ભગવાન પરાયણ હતું કે સાહજિક રીતે કોઈ એમને ભૂલી શકતું નહીં. મહાભારતની અંદર પાંડવો જ્યારે રાજસૂય યજ્ઞ કરવાના હોય છે ત્યારે યુધિષ્ઠિર પોતે બધા જ એના મિત્ર મંડળ અને સગાવાલાને બોલાવે છે અને ચર્ચા અને વાતચીત કર્યા પછી એ કહે છે કે હું હમણાં ભગવાન શ્રી કૃષ્ણને જરા મળી અને પૂછીને આવું. તે વખતે કોઈએ એમને કહ્યું કે પણ તમે વારંવાર નાની નાની વાતમાં કૃષ્ણ ભગવાન પાસે કેમ જાઓ છો? યુધિષ્ઠિર કહે છે કે કેચિત હિ સુહૃદાત ન દોષમ પરિચક્ષતે, કે અત્યારે તમે બધા છો એ બધા મને મળવા જ ભેગા થયા છો, પણ તમારામાં કેટલાક એવા અમારા અંગત મિત્રો છે કે હું એને પૂછું તો કદાચ સાચી વાત હશે પણ મને દુઃખ લાગે, મારી લાગણી દુભાય, એના માટે મને સાચી વાત પણ કરી શકશે નહીં. મારા મિત્રો છે. કેટલાક એમાં દુશ્મન છે, એવું કહેશે કે હું તને સાચી વાત કહું છું એમ કરીને ખોટી વાત કરશે. કેટલાક એમાં મારા વડીલો છે, જેની ભાવના છે કે મને સાચી વાત કરવી છે, મારા હિતેચ્છુ છે, પણ એને ખબર નથી કે મારું શેમાં હિત રહેલું છે, પોતે અજ્ઞાત છે. કેટલાક એમાં બુદ્ધિશાળી છે કે જે મારું હિત શેમાં છે જાણે છે, છતાં પણ એમની બુદ્ધિ મલિનતાથી ભરાયેલી છે, કામ, ક્રોધ, લોભ, એટલે કપટ કરશે, મને કહેશે કે આમાં તારું હિત છે પણ સંપૂર્ણ હિત મને બતાડી નહીં શકે. અને કેટલાક આની અંદર જ એવા મારા ખરેખર શુભેચ્છકો છે જે જાણે છે કે આ સાચી વાત છે અને સાચી વાત પણ મને કરે જ છે, પણ ગમે તેવા હોય પણ એ દુનિયાવી માણસો છે એટલે એ મારી વાત કરવામાં પોતાનો પણ સ્વાર્થ સાધતા હોય છે. સાચી અને સારી વાત કરે પણ સાથે સાથેનો પોતાનો સ્વાર્થ છે. કૃષ્ણ ભગવાન એવા છે કે જે મારું હિત જાણે છે. કૃષ્ણ ભગવાન એવા મારા મિત્ર છે કે મને દુઃખ લગાડીને પણ સાચું કહી શકશે. કૃષ્ણ ભગવાન એવા વ્યક્તિ છે કે જેને લેશ માત્ર સ્વાર્થ નથી, જેને હું કાંઈ આપી શકું એમ નથી અને જેને મારી પાસે કોઈ અપેક્ષા નથી. તેથી હું વારંવાર આ ભગવાનની શક્તિ પાસે જાઉં છું. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન પણ એવું જ હતું, સંપૂર્ણ નિસ્વાર્થ, દુઃખ લગાડીને પણ સાચી વાત કહે, કારણ કે પોતે આધ્યાત્મિક હતા, જેને આ પૃથ્વીનું કાંઈ જ જોઈતું નહોતું. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે એવા કોઈ સંત છે જેને આ લોકની કોઈ વાસના જ નથી. ભગવાનનું જે ધામ છે એમાં જે ભગવાનની મૂર્તિ છે એની જે વાસના છે અને એ પણ ઈચ્છા એવી ધરાવે છે કે કેમ કરીને જે મારો સંગી થાય એને આ લોકની વાસના ટળે અને ભગવાનની વાસના થાય. કમ્પ્લીટ સ્પિરિચ્યુઆલિટી. આખી આ સંસ્થા હતી. પ્રમુખ સ્વામીના જે કોઈ કાર્ય હતા એના પાયામાં મૂળભૂત આધ્યાત્મિકતા હતી. તેથી કરીને આધ્યાત્મિક જગત ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજને ભૂલી નહીં શકે. કેટલી સીધી સાદી સરળ આધ્યાત્મિકતા. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક નેતા વલ્લભ વિદ્યાનગરમાં આવ્યા અને એમને સ્વામીશ્રીને કહ્યું કે સ્વામી, મારે સમાજને સુધારી દેવો છે. સહજ રીતે, નેચરલી અને ટ્રુથફુલી બાપાએ કહ્યું. સ્વામી કહે કે પહેલાં આપની પોતાની જાતને સુધારી. સ્વામી કહે તમે દારૂ પીવો છો, દારૂ છોડ્યું? સ્વામી કે જ્યાં સુધી તમે જાતને સુધારી નથી શકતા ત્યાં સુધી તમે સમાજને સુધારી નહીં શકો અને એની માટે આધ્યાત્મિક થવાની જરૂરિયાત છે. સીધી વાત, સાચી વાત, હી કુડ ટેલ. જો આપણે જોવા જઈએ તો પ્રમુખ સ્વામીના જીવનની અંદર
સ્પિરિચ્યુઆલિટી વોઝ ધ કોર એલિમેન્ટ. તેથી જ એમણે જે કોઈ કાર્ય કર્યા છે એની પાછળ તમને આંકડા મોટા દેખાશે, એની પાછળ છુપાયેલી જે આધ્યાત્મિકતા છે એ એના કરતાં પણ વિશાળ છે, વધારે ગહન છે. પ્રમુખ સ્વામી મહારાજે 1200 મંદિરો કર્યા. એ આજના યુગની અંદર વિશ્વ વિક્રમ કહેવાય છે. એ કેવળ ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે કર્યા. 2 નમૂન મંદિરો કર્યા. પણ એની પાછળ હેતુ પ્યોર સ્પિરિચ્યુઆલિટી. કદાચ કોઈના મનમાં થાય કે આ ભવ્ય મંદિર કોઈ સ્પર્ધા માટે, કોઈક દેખાવ માટે કે પ્રભાવ માટે, એવું નથી. 2007ની સાલની અંદર સૌના આશ્ચર્ય વચ્ચે જ્યારે છાપામાં ને ટીવીમાં એવા વાક્ય આવવા માંડ્યા કે ચાઇના હેન્કર્સ આફ્ટર અક્ષરધામ. અગાઉ ચાઇનાના મિનિસ્ટર ફોર કલ્ચર એ અક્ષરધામ જોવા આવ્યા હતા. અત્યંત પ્રભાવિત થઈ ગયા હતા અને એના મનમાં ભાવના હતી કે અમે આપને બેઇજિંગમાં મફત જમીન આપીએ અને સંપૂર્ણ ટેકનોલોજી ચાઇનાની, તમે આવીને મંદિર ડિઝાઇન કરો, પથ્થર પણ અમે લાવીએ અને સંપૂર્ણ મદદ કરીએ, પણ તમે આવીને બેઇજિંગની અંદર એક અદ્ભુત અક્ષરધામ જેવું મંદિર બનાવો. ત્યાં સુધી હસતા હસતા એમણે કહ્યું કે ઇન્ડિયા ઇઝ ધ બેક ઓફિસ ઓફ ધ વર્લ્ડ. જે કાંઈ ઓફિસમાં કામ થાય એ ભારતની અંદર ટેલિફોન, આઉટસોર્સિંગ બધું થાય, અને ચાઇના ઇઝ ધ બેક ઇન્ડસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ. જે કાંઈ દુનિયામાં બને છે એ બધું જ ચાઇનામાં બની શકે એવી જ કક્ષાનું, એવી જ ક્વોલિટીનું. પણ અક્ષરધામ જેવું મંદિર એ અમે કરી શકીએ એમ નથી, તો તમે ત્યાં પધારો. આ ખાલી વાતો હતી, પત્ર પણ લખ્યો, પણ આગળ ઉપર કોઈને ખબર નહીં. અને જ્યારે ટીવીના સમાચાર દ્વારા સૌને ખબર પડી કે ચાઇના હેન્કર્સ આફ્ટર અક્ષરધામ, તો છેક રાષ્ટ્રપતિ ભવનથી લઈ મોટમોટા માણસોના આપણને ફોન આવ્યા કે આ અવસર કંઈક જુદો છે, ભારત વતી પણ આપણે આ કંઈક કરવું જોઈએ, ત્યાં મંદિર બનાવવું જોઈએ. પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે જ્યારે આ સંદેશો પહોંચ્યો ત્યારે સ્વામીએ કહ્યું, જો સમજણ જોજો. સ્વામી કહે કે આપણે દેખાવના મંદિર બનાવતા નથી, આધ્યાત્મિકતાના ધામ બનાવીએ છીએ. ત્યાં મંદિર બનાવીએ તો ભક્ત કોણ, પૂજારી કોણ, શું વિધિ વિધાન, શું કરવાનું, કયા ઉત્સવ સમયા. પ્રમુખ સ્વામી મહારાજની ક્લેરિટી જુઓ. ઇટ વોઝ મચ હાયર ધેન પોપ્યુલારિટી. જો ખાલી પ્રભાવ પાડવા કંઈક કરતા હોઈએ તો આ અવસરનો લાભ લઈને કોઈ પણ ત્યાં મંદિર બનાવે. પણ આમાં મારે બીજું કશું કહેવું નથી, પણ એટલો જ હાર્દ કહેવો છે કે પ્રમુખ સ્વામી મહારાજની જે સ્પષ્ટતા હતી કે જે કાંઈ કાર્ય બને છે એ આધ્યાત્મિક છે, એની પાછળનું કારણ આધ્યાત્મિક છે. અને કેવું પરફેક્ટ. એક પણ ભક્તની ભાવના ને ઠેસ ન વાગવો જોઈએ, પણ એક પણ ભક્તની સગવડ એ ન સચવાય, એ પ્રમુખ સ્વામીને પોસાતું નહોતું. આવું તો ભાગ્યે જ હિન્દુ ધર્મના ઇતિહાસમાં બન્યું હશે. જ્યારે કલકત્તામાં IIMની બાજુમાં જોકા, ત્યાં આપણું મંદિરનું કામકાજ શરૂ થયું, પથ્થરનું મંદિર, અને છેક મંદિર બનતા બનતા વર્ષો પછી છેક એના શિખર સુધી કામ શરૂ થઈ ગયું અને ટૂંક સમયમાં એની પ્રતિષ્ઠા થવાની હતી. પણ કોઈક કારણોસર ત્યાં જમીન એવી પોચી અને વિચિત્ર, અને જમીનના ફાઉન્ડેશનમાં ડિફરન્શિયલ સેટલમેન્ટ આવવા લાગ્યું. ડિફરન્શિયલ સેટલમેન્ટ આવવા લાગે કારણ કે પથ્થર તો એ ઇન્ટરલોક્ડ આખા પથ્થરો હોય, અને એમાં જો થાય તો કાલ ઉઠીને કોઈક પથ્થર ખસે અને ઉપરથી ખરે પણ ખરો. પ્રમુખ સ્વામી મહારાજને આ વાત ખબર પડી એટલે પ્રમુખ સ્વામીએ સંતોને મોકલ્યા. સ્વામી કે આપણું આખા મંદિર તો થઈ ગયું, અને એક્સપર્ટ્સને પૂછ્યું તો એક્સપર્ટ્સે કીધું કે આમ તો મંદિર આખું બની જાય, 100-150 વર્ષ સુધી કાંઈ ન થાય. પણ પ્રમુખ સ્વામીએ કીધું કે 100-150 વર્ષ પછી એ કે ડિફરન્શિયલ સેટલમેન્ટના કારણે કદાચ 100-150 વર્ષ પછી કદાચ ઉપરથી એકાદ નાનો પથ્થર ખરે. પ્રમુખ સ્વામીનું જીવ જુઓ અને જીવન જુઓ. સ્વામી કે કોઈક ભક્ત ત્યાં ભજન ભક્તિ કરતો હોય ને એકાદ પથ્થર કરે અને કાંઈક કાંકરી પણ વાગે. સ્વામી કે એવા આપણે મંદિર કરવા નથી. બધાના આશ્ચર્ય વચ્ચે સ્વામીએ આજ્ઞા કરી કે તમામ પથ્થર જે ગોઠવ્યા હતા એને પાછા વારાફરતી તમે ઉતારો. હવે આખું મંદિર થઈ ગયું હોય, કેવી રીતના પથ્થરો ઉતારવા? પણ ધીરજ રાખી એક એક પથ્થર ઉતારી
ફરી આખું ફાઉન્ડેશન કરી અને ફરી આખા પથ્થરો ગોઠવી એમાં કેટલોય ડેમેજ થાય, પણ જે બારીકાઈથી સંતોએ કામ કર્યું તો મિનિમમ ડેમેજથી એવા ને એવા પથ્થર નીકળીને ફરી એવા ગોઠવ્યા. વર્ષો પછી એ મંદિર ખોલ્યું. કેમ? કેવળ આધ્યાત્મિકતા નહીં, પણ આધ્યાત્મિકતા ટુ એન ઇન્ફિનિટ પરફેક્શન. કેટલું પરફેક્શન! લેશ માત્ર કાર્ય વર્ષો પછી પણ કોઈને એમાં ઈજા ના થાય એવું કાર્ય પ્રમુખ સ્વામીએ કર્યું છે. એટલે 1200 મંદિરની પાછળ એમનું પરફેક્શન એન્ડ સ્પિરિચ્યુઅલ અફેક્શન રહેલું છે. બીજો આંકડો આપણને વારંવાર મળે છે કે પ્રમુખ સ્વામી મહારાજે 17,000 ગામોમાં સ્વામીએ વિચરણ કર્યું છે. જ્યારે આટલા મોટા ગુરુ હોય, જેના ખુદના આટલા બધા સ્થાનો હોય, તો એક જગ્યાએ ધારો કે અક્ષરધામમાં બેઠા હોય તો લાખો માણસો દર્શન કરવા ના આવે? પણ ના, જેમ આપણે આગળ વાત કરી એ આધ્યાત્મિકતા ગામો ગામ, ઘરે ઘર અને વ્યક્તિ દીઠ પોતે લઈને ગયા છે. દાખલો તો જુઓ, 17,000 ગામોનું વિચરણ એ કોઈ ટૂરિંગ કે ફરવા માટે કે કોઈ ખાલી કાર્યક્રમો માટે નહોતું, પણ ભક્તોના ભાવ પૂરા કરવા માટે. પ્રમુખ સ્વામી મહારાજ એક નાના ભક્ત હોય એનો પણ ભાવ પૂરો કરવા પ્રમુખ સ્વામીએ પોતાના દેહ કે જીવન સામે જોયું નથી. ગાંધીનગરનું જ્યારે અક્ષરધામ થયું તે વખતે સેવામાં જોડાયેલા પ્રોફેસર યારોસ્લાવ ફ્રિચ, ઓડિયો વિઝ્યુઅલ એક્સપર્ટ, જેને સચ્ચિદાનંદ શોનું આખું આયોજન કરેલું, એને વારંવાર પ્રમુખ સ્વામીને કહ્યું હતું કે તમે પ્રાગ આવો, ચેકોસ્લોવેકિયા આવો. પોતે સત્સંગી નહોતા, પણ પ્રમુખ સ્વામી સાથે એટલો પ્રેમ અને હેત થઈ ગયું હતું, એ વારંવાર પ્રેમ આગ્રહ કરતા હતા. પણ સંતો હરિભક્તોએ જોયું તો આખા ચેકોસ્લોવેકિયામાં માંડ 100 ભારતીયો અને એમાં પ્રાગની અંદર માંડ 10, અને કોઈ સત્સંગ કરવાનો કોઈ આપણને હેતુ પણ જણાતો નહોતો, તો ત્યાં શા માટે જવું? પણ તે વખતે પ્રોફેસર યારોસ્લાવ ફ્રિચે પ્રમુખ સ્વામીની નાડ પકડી. એકવાર લિફ્ટની અંદર જતાં એને સ્વામીને કીધું કે ભલે સ્વામી આપ ન આવી શકો, પણ હરિકૃષ્ણ મહારાજ ક્યારે આવશે? પ્રમુખ સ્વામી એકદમ હસી પડ્યા અને કહ્યું કે આણે આપણી નાડ પકડી, એ હરિકૃષ્ણ મહારાજને ઓળખી ગયો છે, તો આપણે જવું પડે. હરિકૃષ્ણ મહારાજને લઈ જવા માટે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ચેકોસ્લોવેકિયા અને પ્રાગ ગયા છે. અને ગયા ત્યારે કોઈ જ નહીં. મેં જેમ વાત કરી, આખા પ્રાગની અંદર 10 ભારતીયો, એમાં કોઈ સંસ્કારી નહીં. એક સભામાં આપણે સભા કરી, એમાં એક ભારતીય સભામાં આવ્યો અને એના હાથમાં દારૂની બોટલ હતી. એને લાગ્યું કે હું ભેટમાં કાંઈક લઈ જાઉં. શું આધ્યાત્મિકતા? કાંઈ નહીં. પણ ત્યાં પ્રાગની અંદર જે 2-3 દિવસ રહ્યા, પ્રોફેસર ફ્રિચે જે વ્યવસ્થા કરી, એના ઘરમાં જે પગલાં પધરામણી કરી અને જે નાની મોટી જે 5-10 જણની સભા થઈ, એમાં પ્રમુખ સ્વામીનો હેતુ શું હતો? જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પ્રોફેસર ફ્રિચે એક દૂરબીન આપ્યું અને કીધું કે સ્વામી, તમારી દ્રષ્ટિથી બધું સારું થાય અને ચારે બાજુ આધ્યાત્મિકતા ફેલાય છે, તો તમે અમારા પર્વતો ઉપર દ્રષ્ટિ કરો, અમારી નદીઓ ઉપર દ્રષ્ટિ કરો, તમે અમારા જંગલો પર દ્રષ્ટિ કરો, દૂર દૂર ઇમારતો પર દ્રષ્ટિ કરો, જેથી કરીને બધાનું હિત થાય. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ કહ્યું કે બાપા પેલું દૂર ઝાડ છે ત્યાં જુઓ. સ્વામીએ દૂરબીન લઈને સીધું પ્રોફેસર ફ્રિચના છાતી ઉપર અડાડ્યું. સ્વામી કે સાહેબનો ભાવ બહુ સારો છે. આખા તંત્ર અને યંત્રની અંદર પ્રમુખ સ્વામી મહારાજ કેવળ ભક્તિ ભાવ અને આધ્યાત્મિકતા જ જોતા હતા. તો આવા ખૂણાના દેશની અંદર પણ પ્રમુખ સ્વામી વિચરણ કરે એ ભાવના લીધે અને ભક્તિના લીધે. પણ એ જો ભારતના નાના મોટા ગામડા હોય તો ક્યાં ક્યાં વિચરણ કર્યું છે? એક પ્રસંગ જાણીને આપણને સૌને આશ્ચર્ય થાય કે વરસાદની સિઝન હતી અને જોરદાર વરસાદ વરસતો હતો. કાદવની અંદર સ્વામીની ગાડી અટકી ગઈ, એટલે સ્વામીએ ગાડીની અંદર ટ્રેન લીધી અને ટ્રેનમાંથી સ્વામી બલદાણા પહોંચ્યા. ત્યાંથી સ્વામીશ્રી ખારવા ગામમાં પહોંચ્યા. ત્યાં બધા માળોદના હરિભક્તો પ્રમુખ સ્વામી પાસે આવે છે કે સ્વામી તમે ગમે તેમ કરીને અમારે ગામે આવો. પ્રમુખ સ્વામીએ જોયું કે વરસાદ પડતો હતો અને વરસાદની ધારા બંધ થતી જ નથી. એક દિવસમાં 30 ઇંચ વરસાદ પડે અને ભારતના ગામડા, એટલે વિચારો શું પરિસ્થિતિ સર્જાય. ચારે બાજુ તળાવો ફાટ્યા હતા. એ
સંપૂર્ણ પાણીમાં તરબોળ વાતાવરણની અંદર પણ હરિભક્તોનો ભાવ પૂરો કરવા માટે ગાડી તો જઈ જ ન શકે, તો ટ્રેક્ટરની ટ્રોલીમાં બાપા બેઠા. ત્યાં જતાં માંડ માળોદ પહોંચ્યા. ત્યાં પછી કોઈએ કીધું કે સ્વામી રામપરાના હરિભક્તો આવીને કે સ્વામી અમારે ત્યાં આવો. તો ટ્રેક્ટરની ટ્રોલીમાં સ્વામી જતાં રામપરા પહોંચ્યા. ત્યાં ઘડી હરિભક્તોને મળી, ત્યાં નાની મોટી સભા કરી અને સ્વામી ફરતા રાતના 10 વાગે ટ્રેક્ટરની ટ્રોલીમાં સ્વામીશ્રી પાછા માળોદ આવ્યા. 55 કિલોમીટર ભર વરસાદમાં, ચારે બાજુ પાણીના તળાવ ફાટ્યા હોય એ પરિસ્થિતિની અંદર સ્વામી રાતના 10 વાગે આવે છે. ત્યાં નાનકડી સભા ભરાઈને બેઠી હતી. બધા કે સ્વામી આપણે જમ્યા નથી, આરામ કર્યો નથી, થાકી ગયા છીએ. સ્વામી કે પણ હરિભક્તો જમ્યા વગરના બાકી છે, પહેલાં આપણે સભા કરી દઈએ, પછી હરિભક્તો જમીને ઘરે જાય, પછી આપણે જમશું. તો સ્વામીશ્રીનું વિચરણ એ હરિભક્તોના ભાવ પૂરા કરવા માટે અને આધ્યાત્મિકતા માટે હતું. ઇટ વોઝ નોટ ટુ એસ્ટેબ્લિશ રેકોર્ડ્સ, ઇટ વોઝ ફોર ઇનર સ્પિરિચ્યુઆલિટી. પણ કેવળ વિચરણ પણ નહીં, પ્રમુખ સ્વામી મહારાજે લગભગ 2.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે. દેટ મીન્સ ફિઝિકલ, નોટ વર્ચ્યુઅલ, નોટ જસ્ટ બ્લેસિંગ્સ. 2.5 લાખ ઘર આંગણે પ્રમુખ સ્વામી જાતે ગયા છે. ધીસ ઇટ સેલ્ફ ઇઝ અ રેકોર્ડ. પણ આંકડા કરતાં એની ડેપ્થ જુઓ, કેવી પધરામણી. 2001ની સાલનો આ પ્રસંગ છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં હરિમંદિરની પ્રતિષ્ઠા હતી. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને તાવ હતો. વાત એવી હતી કે પ્રતિષ્ઠા કરવા પ્રમુખ સ્વામી મહારાજ આવશે અને કદાચ સભામાં પણ ન પધારે. છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સભામાં આવ્યા. હજારો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. સ્વામીશ્રીએ દર્શન દીધા, થોડા આશીર્વાદ આપી, સભા જેવી પૂરી થઈ. પૂરી થતાં સ્વામીએ એકદમ મને બોલાવ્યો અને મને કહે કે તે શંભુસિંહનું ઘર જોયું છે? શંભુસિંહ જાડેજા આપણા જૂના હરિભક્ત, મને ખબર આ નજીકના વિસ્તારમાં રહેતા હતા, પણ મેં તો ઘર જોયું નહોતું. સ્વામી કહે કે તું આગળ બેસી જા અને પોલીસને માર્ગદર્શન આપો, આપણે શંભુસિંહના ઘરે પધરામણી કરવા જવું છે. મેં તરત સ્વામી આગળ દલીલ કરી કે સ્વામી આપણી તબિયત નરમ છે, આપણે વહેલા મંદિરે પહોંચી જઈએ. સ્વામી કહે આ તો તું અહીંયા સ્થાનિક છે એટલે તને પૂછું છું, નહીંતર મારે તને પૂછવાની પણ જરૂર નથી, આપણે શંભુસિંહને ત્યાં જવું છે. મૂંઝાઈને મેં તરત શંભુસિંહના દીકરા હિતેન્દ્રસિંહને બોલાવી લીધા અને એને ખબર નહીં કેમ મેં કહ્યું તું પોલીસની ગાડીમાં બેસી જા અને આગળ તું તારા ઘરે લઈ જા. હિતેન્દ્રસિંહ કહે કે પણ સ્વામી ક્યાં? મેં કહ્યું તારા ઘરે જવાનું છે. બાપાએ ગાડી શરૂ કરી, પોલીસની ગાડી લઈ અને હિતેન્દ્રસિંહના ઘરની જે સોસાયટીમાં, રવિવારનો દિવસ હતો, ઘણાય અમદાવાદના જે ભાઈઓ હોય રાતના મોડા જાગ્યા હોય, સવારના મોડા ઉઠે એટલે હિંચકે બધા ઝૂલતા હતા. બધાને આશ્ચર્ય થયું કે પોલીસની ગાડી આવી, પ્રમુખ સ્વામીની ગાડી આવી અને શંભુસિંહના ઘર ગાડી ઊભી રહી. અને હિતેન્દ્રએ એકદમ મને કહ્યું કે સ્વામી કહેવું તો જોઈએ. મેં કહ્યું ભાઈ મને કોઈએ કહ્યું નથી. અને હિતેન્દ્રસિંહ કહે પણ સ્વામી મારા ચંપલ પણ મેં લીધા નથી અને મારા ખિસ્સામાં ચાવી પણ ઘરની નથી, ઘર બંધ. છતાંય પ્રમુખ સ્વામી કીધું કે ચારે બાજુ ઘરની પ્રદક્ષિણા કરી. સ્વામી કે આ બારી ખોલો. બારી જો ખુલ્લી નીકળી તો એમાં સ્વામીએ પુષ્પ પધરાવ્યા અને સ્વામી કે શંભુસિંહની જય હો. બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા અને મને લાગ્યું કે આ શું થયું. એમનો સગો દીકરો વિચાર કરે છે કે આ શું થયું અને શંભુસિંહ પોતે છે ક્યાં? એ તો હતા નહીં. અને સ્વામી પધરામણી કેવી રીતના આવ્યા? મંદિરે જતા ગાડીમાં ધર્મચંદ સ્વામીએ મને કહ્યું, સ્વામી કે મને તો ખાલી સભામાં મેં બેઠા હતા એટલે શંભુસિંહ સભામાં બેઠા તેને એક ચિઠ્ઠી લખી કે બાપા અહીંયા બેઠા છે, એની સામે સભાના છેડે એક દિવાલ દેખાય છે, દિવાલની પાછળ સોસાયટી છે, એમાં અમારું ઘર છે, ત્યાં પ્રમુખ સ્વામીને કહો અહીંયા બેઠા બેઠા ત્યાં દ્રષ્ટિ કરે. ધર્મચંદ સ્વામી આ ચિઠ્ઠી કરી બાપાને આપી અને સ્વામી કે આપણે પધરામણી જઈએ. પધરામણીની ક્વોલિટી શું? પ્રમુખ સ્વામીએ કોઈ કહે અને આગ્રહ કરે અને ઘરે જાય એ વાત તો જુદી, કીધા વગર ઘરે જાય એવા લાખો ઘરે પ્રમુખ સ્વામી મહારાજ કેવળ આધ્યાત્મિકતા કહેતા કે ભાવ પૂરો કરવા માટે પ્રમુખ સ્વામી ગયા છે. પણ એવું એકાદ નહીં, આવા તો ઢગલા પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ બદલપુરમાં બેઠા હતા, સામાન્ય ગામડું, અને તે વખતે
બદલપુરના કાર્યકર હતા અને છત્રસિંહ કરીને એક શિક્ષક પેલા કાર્યકર જોડે વાર્તાલાપ કરતા હતા કે મારી એક ઈચ્છા છે કે પ્રમુખ સ્વામી મહારાજ મારા ખેતરમાં આવે તો કેવું. એટલે પેલા કાર્યકર થોડાક ઉગ્ર થઈ ગયા અને કીધું કે ભાઈ લોકોના ઘરની પધરામણી પતી નથી અને તું ખેતરની વાત કરે છે, તું ખેતરમાં રહે છે, ખેતરમાં ખાલી તારે તો કામ કરીને તું તો ઘરે આવે છે, ખેતરમાં મંદિર છે, ખેતરમાં એવું છે શું તો તારા ખેતરમાં આવે. એટલે કાર્યકર ઊંચા સાદે પેલા છત્રસિંહને કહેતા હશે. છત્રસિંહ પણ માની ગયા કે બરાબર છે, ઘરે હોય તો બરાબર, પણ ખેતરમાં શું જરૂર છે. પ્રમુખ સ્વામી પત્ર લેખન કરતા હતા અને છત્રસિંહ જ્યારે પ્રમુખ સ્વામીને પગે લાગવા આવ્યા, એમણે તો પ્રમુખ સ્વામીને કહ્યું જ નથી. સ્વામી કહે તું તારા ખેતરે જઈને ઊભો રહે, હું ટૂંક સમયમાં આવું છું. અને પછી સ્વામીએ પત્ર લેખન પૂરું કર્યું. 9 વાગે સવારના સ્વામી કે ચાલો આપણે નીકળીએ પધરામણી, એમ કરીને છત્રસિંહના ખેતરે ગયા. ખેતરે તો ગયા, પણ એની બાજુમાં બીજું ખેતર, એની બાજુમાં ત્રીજું, ચોથું. 9 વાગ્યાથી શરૂ કર્યું કે સાંજના 4:30 વાગ્યા સુધી સ્વામી બદલપુરથી છેક ધુવારન પહોંચ્યા, ત્યાં સુધી ખેતર ટુ ખેતર, પધરામણી ટુ પધરામણી ચાલુ જ રહી. એક હરિભક્તનો ભાવ પૂરો કરવા માટે આખો દિવસ પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી કરી શકે છે. ધ ક્વોલિટી ઓફ સ્પિરિચ્યુઆલિટી વોઝ ઇન્ટેન્સ. પ્રમુખ સ્વામીના કાર્યની પાછળ કોઈ વિશ્વ વિક્રમ કરવાની વાત નહોતી, પણ અંતરથી આધ્યાત્મિકતા સ્પર્શવાની વાત હતી. બીજી પણ વાત આપણને વારંવાર સાંભળવા મળશે કે પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખ પત્રો વાંચ્યા અને જવાબ આપ્યા છે. ઇટ્સ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. અત્યારે આપણે એ યુગની અંદર રહીએ છીએ કે કોઈ પત્ર વારંવાર લખે તો 2 વાક્યમાં જવાબ આપીએ. મેસેજનો યુગ આવી ગયો છે કે શબ્દ પણ અર્ધકચરા લખીએ અને પેલો ભાવાર્થ સમજી જાય. ઇમોજી મોકલાવીને આપણી ભાવના આપણે રજૂ કરતા હોઈએ છીએ. વિચાર તો કરો, પ્રમુખ સ્વામીએ રૂબરૂ વાંચ્યા, રૂબરૂ લખ્યા, પણ એ 7.5 લાખ પત્રો પણ પ્રમુખ સ્વામીએ લખ્યા. એની ક્વોલિટી કેવી હતી? લખવા ખાતર લખ્યા, ખાલી પોતે સહીઓ કરે એવું નહીં. 1994ની અંદર 27 ફેબ્રુઆરી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીમાં બિરાજમાન હતા અને તે વખતે દિલ્હીમાં નાનકડું જે આપણું મંદિર ગુજરાત વિહારમાં જે થતું હતું એની પ્રતિષ્ઠા હતી. પ્રતિષ્ઠા પતાવીને બપોરે લગભગ 12:30-1 વાગે સ્વામીશ્રી ઉતારામાં આવ્યા. તે વખતે સ્વામીએ નીતિનભાઈ દાણી કલકત્તાના હરિભક્તને જોયા. સ્વામીને ખબર કે આ હરિભક્તો બધા દૂર દૂરથી આવ્યા હોય એટલે તરત જ સવારે દર્શન કરી અને બપોરે જમીને સીધા પાછા નીકળી જશે. નીતિનભાઈ દાણીને નજીક બોલાવ્યા. એમણે સ્વામીશ્રીને એક નાનો પત્ર આપ્યો અને કહ્યું કે સ્વામી, મારો આ દીકરો છે, એને અંગ્રેજીમાં આપને એક પત્ર લખ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા પર્ટિક્યુલર. એવરી લેટર વોઝ અ હાર્ટ. વેન હી ઓપન ધ લેટર હી વોઝ ઓપનિંગ ધી હાર્ટ. પ્રમુખ સ્વામીએ તાત્કાલિક ત્યાં પત્ર ખોલી અને અંગ્રેજીમાં હતો એટલે હું આજુબાજુમાં આંટો મારતો હતો. બાપા કે અહીંયા વાંચો, પત્ર વાંચ. હવે નાના બાળકે શું પત્રમાં લખ્યું હોય કે સ્વામી મને આશીર્વાદ આપજો, મારી પરીક્ષા છે અને મને ખાસ સારા માર્ક્સ આવે, એવી ભાવના હતી. અને એને તો તમે 2 લીટીમાં આશીર્વાદ લખી શકો કે બાપાએ પ્રાર્થના કરી છે, એવું એના બાપુજીને પણ કહી શકે. સ્વામી કે જો આમને ઉતાવળ છે, અત્યારે ને અત્યારે તું ઊભા પત્રનો જવાબ લખી દે અને આપણે પત્ર એને પાછો હાથોહાથ આપી દઈએ. એટલે મેં એવું લખ્યું કે ડિયર અમર, અને પછી પત્રમાં મેં લખ્યું કે પ્રમુખ સ્વામી હેઝ સેન્ટ યુ હિઝ બ્લેસિંગ્સ, કે તું સારી રીતના ભણજે, આગળ વધજે, તારો માર્ક્સ સારા આવશે. પછી જ્યારે પ્રમુખ સ્વામી પાસે હું લઈ ગયો, બાપા આમાં આપ સહી કરી દો એટલે એના આશીર્વાદ પહોંચી જાય. તો બાપાએ કીધું કે હવે તું બીજો પત્ર લખ, કે એને એક બીજો નાનો ભાઈ છે આનંદ. એટલે મેં કહ્યું બાપા પણ પત્ર તો એકે લખ્યો છે. સ્વામી કે પણ ભાઈઓ 2 છે ને. મેં કીધું કે બાપા પણ એક કામ કરીએ કે આની અંદર જ આપણે 2ના નામ લખી કરીએ, ડિયર આનંદ અને ડિયર અમર. સ્વામી કે જો એકને લખશું તો એ પોતે કાગળ આખા ગામમાં દેખાડ કરશે એટલે એના બીજા ભાઈને પ્રશ્ન થશે કે પ્રમુખ સ્વામી આને કાગળ લખ્યો ને મને ના લખ્યો. મેં કહ્યું આપણે 2ના નામ લખીએ તો સ્વામી કે 2ના લખશું તો આને એવું થશે કે લખ્યો તો મેં, તો 2 નામ કેમ આવ્યા? તો સ્વામી કે આપણે 2ને જુદા પત્ર લખીએ કે 2ને સંતોષ થાય. સૂક્ષ્મતા તો જુઓ, પત્રના એને જવાબ આપ્યા છે પણ લાગણીની કદર કરીને જવાબ આપ્યા છે. કોઈ પત્ર લખે એને પણ આશીર્વાદ, કોઈ ન લખે એને પણ આશીર્વાદ પ્રમુખ સ્વામી આપતા, એવી એમની ભાવના હતી. પણ ક્લાઇમેક્સ ક્યાં છે? એક પણ પત્ર પ્રમુખ સ્વામીના
નજર નીચેથી પસાર થયો નથી કે જે એમને જવાબ આપ્યો ના હોય. આ પ્રસંગ તો સૌથી વધુ આશ્ચર્ય કરાવે એવો છે કે 2010ની સાલની અંદર અમે અટલાદરા હતા અને ધર્મચરણ સ્વામીની જે રૂમ, એ ત્યાં રૂમ અગાડીએ અમે ઉપલા ખાના બધા ખાલી કરતા હતા અને સાફ સૂફી કરતા હતા. એમાંથી એક પત્રનો આખો બંડલ પડ્યું છે અને બંડલની અંદર એક નાનું એન્વલપ હતું અને પ્રમુખ સ્વામી મહારાજનું નામ હતું અને ધર્મચરણ સ્વામીના એમાં હસ્તાક્ષર હતા કે પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને પૂછવું. એ એન્વલપ ખુલ્લું જ હતું એટલે ખોલીને મેં એમાં પત્ર વાંચ્યો. એમાં એક મુસલમાન યુવાનનો પત્ર હતો જેનું નામ મોદન મહમ્મદ. એ પત્ર 1992ની સાલનો આ પત્ર હતો. એટલે મેં આખો પત્ર વાંચ્યો અને એ પત્ર હું આપની આગળ પણ એનો સારાંશ વાંચું છું જેથી આપને ખ્યાલ આવે કે 1992માં પત્ર લખેલો અને અમને મળે છે 2010, 18 વર્ષ પછી. અને એ પત્રમાં એવું લખેલું કે 92ની સાલમાં જ્યારે યોગી શતાબ્દીનો ઉત્સવ ગાંધીનગર હતો અને એમાં આ યુવાન ત્યાં દર્શન કરવા આવ્યો હતો અને એને કંઈક સમાચાર મળ્યા કે બાપાની તબિયત તે વખતે નરમ થઈ હતી. એ પત્રનો ભાવના એ શું લખે છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, લાખ લાખ અમારા વંદન કબૂલ કરશો. ગઈકાલે જ્યારે મને એવા સમાચાર મળ્યા કે આપની તબિયત સારી નથી અને ડૉક્ટરોએ આપને 18 કલાક આરામ કરવાની સલાહ આપેલ છે, આ સમાચાર સાચા હોય કે ખોટા તેની મને ખબર નથી, પરંતુ આ સમાચારથી મારું હૃદય હચમચી ગયું છે. કેમ? એ આગળ લખે છે, એક ગરીબ મુસ્લિમ યુવાન આપને એવું કશું નથી આપી શકતો કે જે આપની પાસે ન હોય, પરંતુ ભગવાન અલ્લાહ ખુદા પાસે 2 હાથ ઊંચા કરી તમારી તંદુરસ્તી માટે મારી બાકીની ઉંમર આપને મળે એવી દુઆ કરું છું, જેથી આપની બાકીની જિંદગીમાં કરોડો મારા જેવા યુવાનોને જે ખોટા રસ્તે જઈ રહ્યા હોય તેઓને સાચો રસ્તો અને પ્રેરણા મળે. પછી આ યુવાન લખે છે કે આ સમાચારથી મારી માનસિક સ્થિતિને ઘણી અસર થઈ છે, જેથી સાચા સમાચાર જણાવવાની ઈચ્છા છે. બીજું કે મારી આપના આશીર્વાદ લેવાની ઈચ્છા છે, જેના માટે હું 2, 5 કે 20 વર્ષ પણ રાહ જોવા તૈયાર છું. આ પત્ર આ યુવાને જે પ્રમુખ સ્વામીને 1992માં લખેલો. એટલે મને આશ્ચર્ય થયું કે આ પત્રનો જવાબ બાપાએ લખ્યો શું હશે. એટલે તરત જ હું એ પત્ર લઈ અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયો અને આખો આ પત્ર મેં પ્રમુખ સ્વામી જ્યારે બપોરે ભોજન લેતા ત્યારે વાંચ્યો. અને તે વખતે મેં કીધું કે બાપા, આ પત્રનો આપની પાસે આવ્યો, આપને ખ્યાલ છે? ઝીણી આંખ કરીને પ્રમુખ સ્વામી કહે કે ના, મને યાદ નથી આવતો. 18 વર્ષ પહેલાંનો પત્ર, જે વ્યક્તિએ 7.5 લાખ પત્રો વાંચ્યા છે અને જવાબ આપ્યા છે. સ્વામી કે ના, સ્વામી કે આવો કોઈ પત્ર મને યાદ નથી આવતો. સ્વામી કે ઊંડા ઉતરો. પછી અમે નારાયણ મુનિ સ્વામીને મેં ફોન કર્યો કે આવો પત્ર કંઈક ધર્મચરણ સ્વામી આપ્યો હતો? તો નારાયણ મુનિ કે મને ખ્યાલ નથી આવતો. ધર્મચરણ સ્વામી કે કદાચ મારે રહી ગયો હશે. પછી પ્રમુખ સ્વામીએ કીધું કે આ યુવાનને શોધો. આફ્ટર 18 years જ્યારે શોધતા શોધતા આપણને ખબર પડી, કારણ કે એનું એડ્રેસ હતું ગાંધીનગર અને એના જે પિતાશ્રી એ કોઈક એનું પાછું એલોટમેન્ટ જે એડ્રેસ હોય તો કોઈક પ્યુનના ક્વોર્ટર્સ હોય ત્યાં રહેતા હતા. એટલે સ્વામીએ 2 યુવકો આપણે નીતિન છનિયારા અને જાગૃતને સોંપ્યું. એ લોકોએ મહેનત કરીને આખી જે પેલો કેટેલોગ હોય એની અંદર જોયું કે આ ભાઈ ક્યાં છે, ત્યાંથી એ બીજે ગયા, ત્રીજે ગયા, બધી જ મહેનત કરીને શોધ્યું. અને જે વખતે આ મોદન મહમ્મદ, કારણ કે 18 વર્ષ થઈ ગયા હતા એના, તો યુવાન પછી એના લગ્ન થઈ ગયા હતા, દીકરા દીકરી પણ થઈ ગયા હતા. જ્યારે એમનું બારણું ખખડાવ્યું અને જ્યારે મોદન મહમ્મદે બારણું ખોલ્યું ગાંધીનગરમાં અને જ્યારે આ યુવાને પૂછ્યું કે તમારું નામ મોદન મહમ્મદ, અને માથા ઉપર, મસ્તક ઉપર તિલક ચાંદલો જોઈને એમણે કીધું કે તમે પ્રમુખ સ્વામીએ તમને મોકલ્યા છે? તો પહેલાં કીધું હા.
એ કે બસ હું રોજ પ્રાર્થના કરતો હતો કે પ્રમુખ સ્વામી જો સાચા સંત હોય તો મને એકવાર બોલાવશે. એ કે પ્રમુખ સ્વામીએ જ મોકલ્યા છે કે તમે પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવો. ગાંધીનગરમાં એ સહકુટુંબ એ દર્શન કરવા સ્વામીશ્રીના આવ્યા અને ત્યારે એણે પ્રમુખ સ્વામીને કીધું કે મારી શ્રદ્ધા સાચી હતી, આપ સાચા સંત છો, આપ ખુદાના સંત છો, જેથી કરીને હું તમારી પાસે આવ્યો. બસ મને બીજું કશું જોઈતું નથી, મને આશીર્વાદ આપો. હવે આ પ્રસંગ તમને લાગે કે આ કેવી રીતના બન્યું હશે, પણ ઊંડી આધ્યાત્મિકતા છે. ધેર ઇઝ અ સ્પિરિચ્યુઅલ કનેક્ટ. પ્રમુખ સ્વામી જે કાર્ય કરતા હતા એ વિઝિબલ તો હતું, પણ ઇનવિઝિબલ જે સ્પિરિચ્યુઆલિટી હતી. અને ક્લાઇમેક્સ આ પ્રસંગનું કે જ્યારે પ્રમુખ સ્વામીએ છેલ્લો શ્વાસ લીધો 13 ઓગસ્ટ, ત્યારે મોદન મહમ્મદે આ મને કહ્યું છે કે એ પોતે ધોળકા હતા અને તે વખતે સેંકડો ગાડીઓ બધી સારંગપુર તરફ જતા એને જોઈ. એ કે મારા મનમાં એક ફાડ પડી કે નક્કી પ્રમુખ સ્વામીને કાંઈ થયું હશે. મેં મારી ગાડી પણ એ ટ્રાફિક જામની અંદર વાળી અને કલાકો પછી હું સારંગપુર પહોંચ્યો એમના અંતિમ દર્શન કરવા માટે. કોઈએ કીધું નથી, ક્યાંય વાંચ્યું નથી. ઇફ યુ આર સ્પિરિચ્યુઅલી કનેક્ટેડ then you rise beyond all the differences that divide us. પ્રમુખ સ્વામીએ 7.5 લાખ પત્રો વાંચ્યા અને જવાબ આપ્યા, પણ ક્વોલિટી ઓફ લેટર્સ, ક્યાં ક્યાં એમને લોકોની ભાવના પૂરી કરી છે એ આપણને જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. પણ મીટિંગ્સ, પ્રમુખ સ્વામીએ જે લાખો વ્યક્તિઓને અંગત મુલાકાત આપી એની અંદર પણ કોઈ પણ આ મુલાકાત કે એમની દ્રષ્ટિ ભૂલી શક્યા નથી. સૌ કોઈનું જીવન એ છતું થઈ જતું હતું. જ્યારે એક આંબાવાડીનો એક યુવાન બાળક એના પિતાશ્રી સાથે અમદાવાદ મંદિરમાં પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યા. બધા દર્શન કરતા જતા હતા અને એકદમ આ બાળક બોલી ઉઠ્યો કે બાપા મને આશીર્વાદ આપો. સ્વામીશ્રી કે શું આશીર્વાદ જોઈએ છે? એ કે સ્વામી મને જૂઠું બોલવાની ટેવ છે, તે ટળે. એના પિતાશ્રી શોભીલા પડી ગયા કે ના ના બાપા એવું કંઈ એ જૂઠું બહુ બોલતો નથી. સ્વામી કે એ સાચું બોલે છે અને તમે જૂઠું બોલો છો. અને પછી સ્વામી એને વાત કરી કે જો જૂઠું બોલવાથી આપણી પ્રકૃતિ બગડે, મન બગડે, જીવન બગડે, આગળ પણ આપણને નુકસાન થાય. તું ભલે બીજા આગળ જૂઠું બોલ્યો હોય, પણ આજે સંત અને ભગવાન આગળ તું સાચું બોલ્યો છે તો અમે તારા માટે પ્રાર્થના કરશું કે તારી આ ટેવ ટળશે અને તું સુખ્યો થઈશ. ટળી ગઈ ટેવ. સાહજિક વાત અને સત્યના આધારે પ્રમુખ સ્વામીને જે મળ્યા છે, જે સંકલ્પ લઈને આવ્યા છે, બધાના સંકલ્પ એક કે બીજી રીતે પૂરા થયા છે. 2008ની સાલમાં પેલો યુવાન તો સત્સંગી હતો, કમ્પ્લીટલી નોન સત્સંગી. હરુભાઈ મહેતાની બહુ જ મોટા બિઝનેસમેન, પોતે સિંધી, સત્સંગી નહીં, પણ પ્રમુખ સ્વામી માટે ભાવ. એ પોતાના પૌત્રને લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે 2008ની સાલમાં આવ્યા. અને પેલો તો નાનો બાળક હતો અને એના દાદાએ એને કહ્યું હતું આપણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જઈએ છીએ, એ દિવ્ય છે, ભગવાનની નજીકના સંત છે, એટલે તું જે માંગીશ તને મળશે, પણ તું વ્યવસ્થિત માંગજે. તે વખતે આ બાળક પ્રમુખ સ્વામી મહારાજ પાસે આંખો બંધ કરી હાથ જોડીને કીધું કે સ્વામી, અંગ્રેજીમાં બોલતો હતો કે સ્વામી પહેલું તો મારા પરીક્ષામાં સારા માર્ક્સ આવે, બીજું મારા દાદાની તબિયત સારી રહે, અને ત્રીજું મારી માતાએ કહ્યું છે કે હું એક સારો મનુષ્ય બનું. આ 3 વાત એને માંગી સહજ બાળ સહજ ભાષામાં. પછી એને લાગ્યું કે બસ હવે મારી માંગણી પતી ગઈ ને પ્રમુખ સ્વામી પણ જતા રહેશે અને હું પણ હવે જતો રહું. અને આંખો ખોલી તો બાપા ત્યાં જ હતા. સ્વામી કીધું કે તારે આ પૂરું કરવું હોય તો સ્વામી કે 2 શરત છે, 2 કન્ડિશન છે. પેલાને આશ્ચર્ય થયું કે આ કઈ કન્ડિશન? સ્વામી કે તારે રોજ 5 માળા કરવાની, અને બીજું સ્વામી કે તારે વેજીટેરિયન રહેવાનું. આ બાળકને ખબર જ નથી કે વેજીટેરિયન શું છે. એટલે એના દાદાને પછી પૂછ્યું કે દાદા વેજીટેરિયન એટલે શું? એ કે તું મીઠ ખાય છે, ઈંડા ખાય છે, બધું ખાય છે. આખા કુટુંબમાં છૂટ હતી કે કશું નહીં ખાવાનું, એવું પ્રમુખ સ્વામીએ કહ્યું છે. જ્યારે પ્રમુખ સ્વામી એનો અંતિમ શ્વાસ લીધો 2016માં, ત્યારે આ અવિનાશ કરીને બાળકે જાહેરમાં વાત કરી કે એ વખતે પ્રમુખ સ્વામીએ મને કીધું હતું કે તું વેજીટેરિયન રહેજે અને 5 માળા કરજે. કોણ જાણે કેમ
હું આજ દિન સુધી 5 માળા કરું છું અને મેં આજ દિન સુધી ઈંડું કે મીટ મારા જીભ ઉપર મૂક્યું નથી. એમના શબ્દમાં કેવી તાકાત હતી. મારી પાસે સમજવાની શક્તિ નથી, છતાં પણ પ્રમુખ સ્વામીને મને સુધારવાની તાકાત હતી. અત્યારે હી ઇઝ થેન્કફુલ. એક નાની મોટી મુલાકાત પણ પ્રમુખ સ્વામીની કોઈ ભૂલી શકતું નથી. એવા લાખો માણસો અત્યારે આ પૃથ્વી પર છે. મુલાકાત ઉપરાંત પણ જે પહોંચી ન શકે એ પત્ર કાં ટેલિફોન દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ સાથે વાત કરવાની, એમનો અવાજ સાંભળવાનો, એમનો મર્મ સમજવાનો કેટલી તાકાત હતી. એક વખત સારંગપુરની અંદર ત્યારે સ્વામીશ્રી ખૂબ બીમાર હતા અને છેલ્લા વર્ષોની આ વાત છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ફોન હતો અને મને કહ્યું કે આપણે પ્રમુખ સ્વામી જોડે વાત થશે. હું ફોન લઈને ગયો ત્યારે સ્વામી આરામમાં. તમે કહ્યું સાહેબ આપણે કલાક પછી વાત થઈ શકે, હું પ્રયત્ન કરું છું. કલાક પછી પાછો સંદેશો હતો ત્યારે સ્વામી આરામમાં હતા. સાંજના સમયે ફરીવાર પણ પ્રમુખ સ્વામી એટલા બીમાર હતા કે આરામમાં હતા. તે વખતે સાહેબે મને કીધું, બેવ બાજુનો ભાવ સમજવા જેવો છે. તેમણે મને કીધું કે ભઈલા, તું પ્રમુખ સ્વામીના મુખારવિંદ આગળ ફોન લઈ જા અને એમનો શ્વાસોશ્વાસ હું સાંભળીશ તો પણ મને શાંતિ થશે. અવાજમાં તો તાકાત હતી, શબ્દમાં પણ તાકાત હતી, પણ પ્રમુખ સ્વામીનો શ્વાસોશ્વાસ પણ એવો હતો કે સૌ કોઈને હૂંફ અને શાંતિ આપતા. એ પ્રમુખ સ્વામી મહારાજ આ જીવનની અંદર એમને 1200 મંદિરો કર્યા હોય કે 17,000 ગામે ફર્યા હોય કે પ્રમુખ સ્વામી મહારાજ 2.5 લાખ પધરામણી હોય કે 7.5 લાખ પત્રો લખ્યા હોય અને લાખોની સંખ્યામાં ફોન કે મુલાકાત કરી હોય, દરેકને એવા આશીર્વાદ આપ્યા હોય, એની પાછળ પ્યોર સ્પિરિચ્યુઆલિટી હતી. જ્યારે પ્રમુખ સ્વામીના જીવનનો મોટામાં મોટું નિર્ણય અને મોટામાં મોટું કાર્ય કયું? ત્યાં મંદિરો, પત્ર કે આવો મોટો સમાજ કે ઇન્સ્ટિટ્યુશન ઊભી કરવી એ નહીં. મોટામાં મોટો નિર્ણય અને પ્રમુખ સ્વામીની મોટામાં મોટી ભેટ હોય તો એમના જ જેવા ગુરુ મહંત સ્વામી મહારાજ આપને આપ્યા. મહંત સ્વામી મહારાજની પ્રમુખ સ્વામી મહારાજે જે પસંદગી કરી, પ્યોર સ્પિરિચ્યુઆલિટી. વિચાર માંગી લે કે આ સંપ્રદાયના પાયાની અંદર, પ્રમુખ સ્વામીના જીવનના પાયાની અંદર there was nothing but spirituality. ભગવાન અને ભગવાનના સંત અને આધ્યાત્મિકતા. નાનામાં નાનો પ્રસંગ હોય કે મોટામાં મોટો નિર્ણય હોય, એનો લિટમસ ટેસ્ટ વોઝ સ્પિરિચ્યુઆલિટી. મહંત સ્વામી મહારાજ ડીપલી સ્પિરિચ્યુઅલ. એમની સ્માઇલ અને સાયલન્સની અંદર આખો સંપ્રદાય એ નવપલ્લવિત ટકે છે. શ્રદ્ધા બમણી થઈ છે, ભક્તિ કેવી વધી છે. નિયમ ધર્મની અંદર તમામ ખૂણે ખૂણે નાના બાળકો હોય કે યુવાનો હોય, મહંત સ્વામીના દર્શન કરવા માટે જે કોઈ આવે એને એક પ્રતીતિ થાય છે કે હી ઇઝ પ્યોરલી એન્ડ પ્યોરલી સ્પિરિચ્યુઅલ પર્સન. સ્પિરિચ્યુઆલિટી ઇઝ ધી એસેન્સ ઓફ BAPS સ્વામિનારાયણ સંસ્થા. ગુરુહરિ મહંત સ્વામીના દર્શન કરવા શ્રી ગોકુલ કામઠ એ પોતે IIM અમદાવાદ, IIM ઉદયપુર અને IIM શિલોંગના વિઝિટિંગ પ્રોફેસર. પોતાની પણ એક મોટી કંપની છે અને જુદા જુદા દેશો માટે પણ એ કામ કરે છે. એ પોતે સંપૂર્ણ નાસ્તિક હતા અને જરાય આધ્યાત્મિક નહોતા. પણ 2004ની સાલની અંદર એમના માતુશ્રી સ્વામી વજેશ્વરા પાસે લઈ ગયા. ત્યારથી એમને આધ્યાત્મિકતાનો એક સંચાર થયો અને એમના જે ગુરુ એમની એ નિકટમાં પહોંચવા લાગ્યા. પણ જ્યારે એમના ગુરુ 2014ની સાલની અંદર સ્વર્ગસ્થ થયા ત્યારે આના અંતરની અંદર એક ખાલીપો હતો. એમને વાત કરી છે કે આઈ ફેલ્ટ એઝ ઇફ આઈ વોઝ વેસ્ટિંગ માય લાઈફ. આઈ ફેલ્ટ એન એમ્પ્ટીનેસ. કે મારા અંતરની અંદર એક ખાલીપો સર્જાયો અને મને લાગ્યું મારું જીવન બગડી રહ્યું છે. આઈ એમ લૂઝિંગ ગ્રીપ ઓફ સ્પિરિચ્યુઆલિટી. આધ્યાત્મિકતા જે હતી એ મારા હાથમાંથી સરી પડી રહી છે. આ મૂંઝવણની અંદર એ જુદા જુદા ગુરુઓ, જુદા જુદા આશ્રમમાં પણ ગયા એક સાચી આધ્યાત્મિકતાની શોધમાં. પણ જ્યારે એ એક એના મિત્ર દ્વારા ગોધરામાં પરમ પૂજ્ય મહંત સ્વામીના દર્શન કરવા પધાર્યા, પ્રથમ જ દ્રષ્ટિએ મહંત સ્વામીની આંખો એને જોઈ ત્યારે એમને કીધું કે ઇન ધોઝ આઈઝ લે માય આન્સર. જે હું શોધતો તો એ મને મળી ગયું. જે પવિત્રતા હું શોધતો તો એ મને મળી ગયું. મને અતિ શાંતિ થઈ
જીવનમાંથી કમ્પ્લીટ ખાલીપો જતો રહ્યો અને મને લાગ્યું કે મારા ગુરુના સ્વરૂપમાં જ મને મહંત સ્વામી મહારાજ મળ્યા છે. મહંત સ્વામી ઇઝ સો ક્લોઝ ટુ ગોડ. ભગવાનની જ શક્તિ. સવારના પોરમાં જ્યારે પૂજાની અંદર 45 મિનિટ મહંત સ્વામી પૂજા કરતા હોય છે, ત્યારે એ અને ભગવાન એ જુદા છે એવી અનુભૂતિ જ ન થાય, એકાત્મ ભાવ. અને આપણે બધાને પણ અનુભવ છે કે સવારના જે પ્રેમથી, જે શાંતિથી, જે ધીરજથી મહંત સ્વામી 7 થી 10 મિનિટ એક હરિભક્તની નજરે ઝીલે છે. ધેર ઇઝ સ્પિરિચ્યુઅલ ટ્રાન્સમિશન. વોટ મોર ડુ યુ વોન્ટ? વ્યક્તિના અંતરની અંદર આધ્યાત્મિક શ્રદ્ધા ઉત્પન્ન થાય, એનાથી આ સંપ્રદાય ચાલે છે. પણ કેવળ કોઈ આધ્યાત્મિકતા શોધતો હોય એની માટે જ નહીં. મહંત સ્વામીનું બાયપાસ કરનારા ડૉક્ટર ભટ્ટાચાર્ય પોતે બોલી ઉઠ્યા કે જ્યારે મહંત સ્વામીનું મેં ઓપરેશન શરૂ કર્યું અને એમના હૃદયને મેં સ્પર્શ કર્યું, ત્યારે મને સંપૂર્ણ એક અલૌકિક દિવ્ય અનુભૂતિ થઈ. મને એવું લાગ્યું કે મહંત સ્વામીની દયાથી એક હું અલૌકિક દિવ્ય યાત્રામાં પહોંચી ગયો હોઉં. અને જ્યારે શસ્ત્રક્રિયા મેં પૂરી કરી અને જ્યારે ફરીવાર હું પૃથ્વી પર આવ્યો એવું અનુભૂતિ થઈ, ત્યારે મનની અંદર એક નક્કી થઈ ગયું કે આ પુરુષ કંઈક જુદા છે. વાતોથી જે નથી સમજી શકતા તે અનુભૂતિથી સમજી શકે છે. ધ કોર ઓફ પ્રમુખ સ્વામીઝ લાઈફ વોઝ સ્પિરિચ્યુઆલિટી એન્ડ ધ બેડરોક ઓફ મહંત સ્વામીઝ લાઈફ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. જેથી અત્યારે પણ લાખો હરિભક્તોના અંતરની અંદર એક જ અનુભૂતિ છે કે પ્રમુખ સ્વામી અમને ભૂલાતા નથી અને મહંત સ્વામી અમને વિસરાતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એક જ સ્વરૂપ છે અને એક જ અનુભૂતિ કરાવે છે. એ આપણા એકમાત્ર ગુરુ છે કે જે અત્યારે છે, આવતીકાલે છે અને કાયમી છે. ભગવાન સ્વામિનારાયણે આવા ગુણાતીત સંતનો જે મહિમા કયો છે એ સમજીને આજે આપણે પારાયણની પૂર્ણાવતી કરીએ. ભગવાન સ્વામિનારાયણ ખુદ બોલ્યા છે કે એવા જે સંત છે એ જગતના આધાર છે. ભગવાન સ્વામિનારાયણ આગળ ઉપર કહે છે કે એવા સંત કેવા પવિત્ર છે કે એના દર્શન અમે ઈચ્છીએ છીએ. એ સંતની ચરણરજ અમે માથે ચડાવીએ છીએ. એવા સંતના દર્શન થાય તો એમ માનવું કે અમને સાક્ષાત ભગવાનના દર્શન થયા. અને એવા સંતનું દર્શન એ ભગવાનના દર્શનને તુલ્ય છે. એવા સંત એ અનેક પતિત જીવને ઉદ્ધાર કરી શકે એમ છે. અને વારંવાર ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે એવા સંત તો હું છું. ભગવાનના સ્વરૂપ સમા આ સંત છે એ કઈ રીતે ભૂલી શકાય? જ્યારથી આ પૃથ્વી થઈ અને જ્યારથી આ સૃષ્ટિ થઈ ત્યારથી પહેલેથી ભગવાન છે ને છે. તો ભગવાનની રૂએ આ અક્ષરબ્રહ્મના અવતાર સમા ગુણાતીત સંત એ છે ને છે. આપણે એની જેટલી સ્મૃતિ કરશું, જેટલી યાદો રાખશું, તેથી આપણા જીવનનું પરિવર્તન થાય અને આપણે ભગવાનની નજીક પહોંચી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. ફરીથી આ સંપૂર્ણ શ્રાવણ માસ એની પારાયણ એ વિવિધ ગ્રંથોમાંથી અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી અને ગુરુહરિ મહંત સ્વામીના આશીર્વાદથી આપણે સૌ સુખી થઈએ, સૌના દેશકાળ સારા થાય. આ કોરોનાની મહામારી છે, એમાં જે તંગી છે, એમાં જે મુશ્કેલી છે, એમાંથી વહેલી તકે વિશ્વ બહાર આવે એવી વારંવાર મહંત સ્વામી પ્રાર્થના કરે છે. તો ભગવાન આપણા સૌ ઉપર કૃપા કરે અને વિશેષ આપણે આધ્યાત્મિક બનીએ. યાદ રહે કે પ્રમુખ સ્વામીની સ્મૃતિઓ વ્યક્તિ ભૂલી શકતી નથી. પ્રમુખ સ્વામીની સ્મૃતિઓ વિશ્વ ભૂલી શકતું નથી. અને પ્રમુખ સ્વામીની સ્મૃતિઓ આધ્યાત્મિક વિશ્વ પણ ક્યારેય ભૂલી શકશે નહીં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની